વિનંતી છે તો આપણી એક દિવસ માટે દુકાન બંધ રહેશે। आप अपने हमारा समर्थन आपसे प्लीज બધા લોકોને અમે વિનંતી કરે છે કે એક દિવસ બંધ પાડો। બધા લોકોને અમારી વિનંતી છે आप अपने हमारा समर्थन आपसे प्लीज બધા લોકોને અમે વિનંતી કરે છે કે એક દિવસ બંધ પાડો। બધા લોકોને અમારી વિનંતી છે એક દિવસ તમારી દુકાન બંધ રાખો પ્લીઝ। साथी भाइयों ने मारा मित्रों ने हमारी विनंती है कि आ अपना देश को काला कायदा सरकार सौंपी रही है इना विरोध में आज बंद अम्बेडकरवादी है हम अम्बेडकरवादी है संघर्षों के आदी है जुल्मी जब जुल्म करेगा सत्ता के हथियारों से चप्पा चप्पा गूंज उठेगा जय भीम के नारों से जय भीम जितनी संख्या बारी उसकी हिस्सेदारी जितनी संख्या बारी उसकी हिस्सेदारी जय आदिवासी, जय संविधान, जय भारत। आज रोज अमे वडोदरा गांधीनगर गृह जुबेलीबाग खाते भेगा थया छे। કેટલા દિવસોથી એક ચર્ચાનો વિષય બન્યો છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જજોએ એસસી એસટી ને લડાઈ મારવાનું કામ કર્યું છે અને એનો જે ચુકાદો આપ્યો છે એ અમે એનો વિરોધ છે। એના માટે પૂરા ભારત દેશની અંદર અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી ના લોકો બધા જ લોકો અમે ભારત બંધનું એલાન કર્યું છે। આજે તમે વિચાર કરો કે એટલી દુઃખની વાત સાથે મારે કહેવું પડે છે કે ભારતના બંધારણની અંદર હક અને અધિકાર ભારત દેશના હરેક નાગરિકને આપ્યો છે, પરંતુ આજની જે સરકાર છે એ આજની સરકાર અંદર અંદર ડિવાઇડ એન્ડ રૂલ્સ ભાગલા પાડો અને રાજ કરો એ કેવી રીતે નીતિ અપનાવી શકે છે? આ લોકતંત્રનું આ લોકો મર્ડર કરી રહ્યા છે અને અંદર અંદર લડાઈ રહ્યા છે। આજે મેં તમને કહું ભારતીય બંધારણના ભાગ 3 અને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે જેના આર્ટિકલ 15(4) ભારતમાં સામાજિક રીતે વંચિતો અને પછાતની જોગવાઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે જોગવાઈ કરવાની રહી, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આજે જજમેન્ટ આપી છે એનો અમને દુઃખ છે। પરંતુ અમે લોકો એક શાંતિપૂર્વક આજે ભારત બંધનું એલાન કર્યું છે। અમે શાંતિપૂર્વક અમે શિસ્ત રીતે અમે જે કલમના પાછા છે ભારત દેશના બંધારણના ઘડ્યા એના પુત્ર છે એટલે અમે શાંતિપૂર્વક આજે બંધના એલાન માટે બધી જ જગ્યાએ અહીંયાથી લહેરીપુરાથી લઈને માંડવીથી લઈને પથ્થરગેટથી લઈને બકરાવાડી સુધી બધે ફરવાના છે। અમારી આવી ટીમો બરોડાની અંદર 10 થી 15 ટીમો છે અને બધી જગ્યાએ બધાના આહવાન અને રિક્વેસ્ટ કરશે કે ભારત બંધનું એલાન જે છે અમને સપોર્ટ કરે। जय भीम, जय संविधान, जय मूल निवासी। आज रोज 21 ऑगस्ट भारत बंधનું એલાન સમસ્ત બહુજન સમાજના લોકોએ કર્યું છે। આ
જે ક્રિમિનલ એક્ટ સુપ્રીમ કોર્ટે પાસ કર્યો એના વિરોધમાં છે અને આજે અમે અહીં આગળ સમસ્ત મંગળ બજાર માંડવી ચાર દરવાજા બધું બંધ કરાવવાના છે અને સુપ્રીમ કોર્ટે ચુકાદાને તાત્કાલિક ધોરણે નાબૂદ કરવામાં આવે અને જે સુપ્રીમ કોર્ટે જે તબક્કાને આરક્ષણ નથી મળ્યું તબક્કાને 15% વધારે આરક્ષણ મળે એવી માંગ સાથે આજે અમે અહીં આગળ બંધ બોલાવી રહ્યા છે અને જો અમારી માંગણી પૂર્ણ રીતે પૂરી કરવાની તો આવનારા સમયમાં જ્વલનશીલ આંદોલનમાં આપવા તૈયાર છે કારણ કે જે હજી પણ અમારા એસસી એસટી લોકોના નોકરીઓના જે અધિકાર જે મળ્યા નથી, અમારા શિક્ષણના જે અધિકાર અમને મળ્યા નથી, આજે પણ અમારો વર્ગ ઝૂંપડપટ્ટીઓમાં રહી રહ્યો છે, આજે પણ અમારા લોકોને પૂરતા પગાર મળતા જેના વિરોધમાં અમે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહ્યા છીએ, એનું ખંડન કરી રહ્યા છીએ. આજે અહીંયા ભેગા થયા છે અને સમસ્ત મંગળ બજાર માંડવી ચાર બંધ કરવાની તૈયારીમાં છીએ.